જૈન મહારાજ સાહેબ તેમના અનુયાયીઓ સાથે બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે વિહાર કરી રહ્યા હતા ત્યારે બનેલી ઘટનાને સમાજને શર્મસાર કર્યા છે। થરાદથી 14 કિલોમીટરના અંતરે આવેલા એક ગામે દેરાસરનો જીર્ણોદ્ધારનો કાર્યક્રમ હતો। ભગવાન મહાવીર સ્વામીની પ્રતિમાને અંજસલાકા કર્યા મહારાજ સાહેબ કરશે તેને લઈને બે તિથિ અને ત્રિસુતિક વચ્ચે વિવાદ થયો હતો। અંજસલાકા સહિતનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ પણ આ વિવાદને નહીં ભૂલેલા કેટલાક તત્વોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો। થરાદ પાસે આવેલા જેતડા ગામે 45 વર્ષ પહેલા દેરાસર બનાવ્યું હતું। વાસ્તુના કારણે દેરાસરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। દેરાસરના જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાવીર સ્વામીની 2500 વર્ષ જૂની પ્રતિમાને અંજસલાકા કરવા માટે બે તિથિ ગક્ષના કીર્તિયેશ્વરેશ્વરજી મહારાજને નિમંત્રિત કરાયા હતા। ગત 22 ફેબ્રુઆરીએ યોજનારા કાર્યક્રમ અગાઉ બંને ગચ્છ વચ્ચે સોશિયલ મીડિયા તેમજ પોસ્ટર વોર ચાલ્યું હતું। મામલો થરાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। આ વિવાદને લઈને થરાદ પોલીસને જેતડા ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી હતી। વિહાર કરી રહેલા કીર્તિયેશ્વરેશ્વરજી મહારાજ સાહેબ તેના અનુયાયીઓ પર હિંસક હુમલો થવાની ભીતિ હોવાથી પોલીસ લાઠી સાથે બંદોબસ્ત રહી હતી। કેટલાક તત્વોએ પોલીસ સાથે ઝપાઝપી કરતા હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પર પડી હતી। જૈન ધર્મમાં એક તિથિ, બે તિથિ અને ત્રિસુતિક એમ 3 ભાગ પડેલા છે। 50 વર્ષ અગાઉ એક જ ગક્ષયાની એ સંઘ હતો। બે તિથિ અને ત્રિસુતિ વચ્ચે છેલ્લા 15 વર્ષમાં વિવાદ વકર્યો છે। વિવાદ પાછળનું કારણ જૈન સમાજ પર વર્ચસ્વ ધરાવવાનું છે। થરાદ ખાતે થયેલી એક મીટિંગમાં બે તિથિને ઉગઈ ગણાતી અને સમસ્ત બે તિથિ સમાજનો બહિષ્કાર કરવાની ચર્ચા થઈ હતી। અત્યાર સુધી બે સંઘ વચ્ચેનો વિવાદ ક્યારેક જાહેર થયો ન હતો। થરાદ જૈન સમાજના કેટલાક તત્વોએ વિહાર સમયે મહારાજ સાહેબ સાથે કરેલું અશોભનીય વર્તન અને તેના વાયરલ થયેલા વિડીયો આખા સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે। કીર્તિ યશોરી થરાદ આવી રહ્યા છે એ થરાદ સમસ્ત ત્રિશુતિક સંઘ તેનો વિરોધ કરે છે અને તેઓ ગામની અંદર લાઉડ સ્પીકર અને ડીજે સાથે આવશે તો કાયદો અને વ્યવસ્થા બગડી પણ શકે છે। એટલે ન્યાયના હિતની અંદર અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એટલા માટે તેઓ એમના સમુદાય સાથે એકલા આવે એમાં થરાદ સંઘને કોઈ વાંધો નથી। ભાવ માટે આવે છે માટે એમને બેન્ડ વાજા છે વરઘોડા સાથે આવવા ન દેવા માટે અમારી રજૂઆત છે। અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી થરાદ તથા એસડીએમ થરાદ જેતડા ગામે દેરાસરના જીર્ણોદ્ધાર બાદ ભગવાન મહાવીર સ્વામીની 2500 વર્ષ જૂની પ્રતિમાને અંજસલાકા કર્યા બાદ કીર્તિયેશ્વરેશ્વરજી મહારાજ સાહેબ વિહાર કરતા થરાદ પહોંચ્યા હતા। થરાદ ગામે ત્રિસુતિ કક્ષની બહુમતી હોવાથી થરાદ પોલીસે બંદોબસ્ત ગોઠવ્યો હતો। જો કે જૈન સમાજના કેટલાક તત્વોએ પૂર્વ આયોજિત કાવતરું રચીને મહારાજ સાહેબ વિહારમાં નીકળ્યા ત્યારે એક મોટા ટોળાએ તેમને ઘેરી લઈ અશોભનીય ભાષાઓ પ્રયોગ કરી હુરિયો બોલાવ્યો હતો। મહારાજ સાહેબને સફેદ કપડામાં આતંકવાદી ભાગ્યો તેવા નિમ્ન શબ્દોનો પ્રયોગ કર્યો હતો। આ ઉપરાંત ક્યારેક થરાદ આવું ન તેવી ધમકી ટોળાએ ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।